તન કોઈ અમારા વડવાએ જમાડી હોય મારી પંચની મેલડી જેલું હરામ કરતી નહીં મારા વાદી પરાની માલિપા મારી પંચની મેલડી ગાંડો ભરોસો છે મારી પંચની મેલડીના નામમાં છે કદાચ માતાજીનું સાહેબ 25 વર્ષ માતાજીના દેવળના અહીંયા પૂરા થયા છે હજી હાલની મારી પાસે મારી પંચની મેલડી એમ બોલે કે મંડળ આમ ને આમ તો કદાચ મારી મેલડી હાટું સાહેબ ભાઈઓ મૂકી દે પરિવાર મૂકી દે પણ સાહેબ આ વાજી પરાની મારી પાસે મારી પંચની મેલડીને ન મૂકે મારો વગર ઢોકળાનો એ એકદી ડોક્ટર બને મારી મેલડી જેવી બને કારણ કે સાહેબ દુનિયાની મારી પાસે કહે છે ને કે મેલડી વિધાતાના લેખ બદલી નાખે માતાજી મેલડી વિધાતાના લેખ બદલી નાખે સાહેબ વાજી પરાની મારી પાસે ખરેખર મારી મેલડીએ વિધાતાના લેખ બદલી નાખ્યા છે ભાઈ આ રામા ભગત જે માતાજી મેલડીનો અવતાર લીધો છે ને એમના મોટા ભાઈ બળદેવભાઈ શિયાળ ભગવતી જોગમાયા માતાજી મેલડીએ સાહેબ એક દિન સમય જોકે એમનો આત્મો તો આ લોક છોડીને ત્યારે પરલોકની માલિપા વયો ગયો છે જેના 2 લીવર સાહેબ ફેલ થઈ ગયેલા ભગવતી જોગમાયા માતાજીનો મેલડીનો સાહેબ એને ગાંડો ભરોસો હતો રાજકોટ જાય રાજકોટથી ના પાડે પછી છેલ્લું સાહેબ દુનિયાની માનપા ગુજરાતની માનપા છેલ્લું દવાખાનું હોય તો અમદાવાદ સિવિલ હોસ્પિટલ અમદાવાદ સિવિલ હોસ્પિટલની માનપા ના પડે છે એટલે પછી દુનિયાની માનપા ક્યાંય મારા હાજર ન થાય આશીષભાઈ ને બધાને ફોન આવ્યો કે ભાઈ હવે આ માણાને ઘરે લઈ જાવ કારણ કે હવે આ માણા 24 કલાક જીવશે એની માથે એક ઘડી નહીં કાઢે આ માણા 24 કલાક જીવશે હવે 24 કલાકની માથે 1 મિનિટ નહીં કાઢે ડોક્ટર લખાણ કરી દીધું પણ સુધી આ સાહેબ આ બધું મંડળ હતું ને રામા ભગતનો ફોન આવ્યો ને ભગવતી જોગમાયા મારી પંચની મેલડી આગળ આંખમાં જ્યાં હુડું પાણી દીધું ભાઈ મેલડી મારી દુનિયાની મારી પાસે સાંભળ્યું છે કદાચ બોલ્યો યમરાજા મારી જીવ લેવા આવે ને અને જો હાસા ભાવ હોય આસો વિશ્વા હોય તો અમારી મેલડી વિધાતાના લેખ બદલી નાખે છે દવાખાના પગથી આ સડી ગઈ મારી મેલડી જગતમાં હે દુનિયા હું લાલ લગાવે જગતમાં હે દુનિયા તમને શું લાલ લગાવે તમારા વાળા તમને હું લાલ લગાવે જગતમાં એક જણ મારા બની જાવ એ તમારા તમને લાડ નો લડાવો એવાનો લાડ નો લડાવું ને તેડી ભાઈ આજી પરાની માલિપા એ મન પંસની મેલડી ને ખોટ લાગી જાય બહાર